નમસ્કાર, સ્વાગત છે તમારો મારી ચેનલ ખ્યાલના સ્ટોરી બુક પર એક નવા વિડીયોમાં। લગ્નમાં અડચણો આવી રહી છે તો જલ્દી લગ્ન માટે કરો આ સરળ ઉપાયો। આવા અનેક યોગ છે જેના કારણે વ્યક્તિ લગ્નના સુખથી વંચિત રહે છે અને આ ઉપાયોને અનુસરવાથી વહેલા લગ્નના માર્ગ મોકળા બની જાય છે। જો તમે એરેન્જ મેરેજ તમારી પસંદની છોકરી અને છોકરો મળી રહ્યો છે તો તમારું લગ્ન જીવન આનંદથી પસાર થઈ શકે છે અને પરંતુ જ્યારે તમે તમારી પસંદની વ્યક્તિને શોધી શકતા નથી ત્યારે ઘણા કારણો છે કે જેમાંથી એક વાસ્તુદોષ છે। આ વાસ્તુદોષ તમારા ઘરની આસપાસ કે બેડરૂમમાં પણ થઈ શકે છે। આવી સ્થિતિમાં તમે કેટલીક વાસ્તુ ટિપ્સ અજમાવીને આ વાસ્તુદોષોને દૂર કરી શકો છો અને યોગ્ય વ્યક્તિની શોધમાં ઘણા પગલાં આગળ વધી શકો છો। જ્યારે કોઈ રસ્તો તમારા ઘરની સામે સીધો પ્રવેશે છે અથવા અટકે છે ત્યારે તે ક્યારેક શુભ અથવા અશુભ માનવામાં પણ આવે છે અને આવી પરિસ્થિતિ ટાળવી જોઈએ। જ્યારે કોઈ તમને લગ્ન માટે મળવા આવે તો એ રીતે બેસો કે તમારું મોઢું ઉત્તર તરફ હોય અને લગ્ન કરવા યોગ્ય યુવક યુવતીઓના રૂમની દિવાલો પર સુંદર ચિત્ર લગાવો અને યાદ રાખો કે રડતા બાળકો અથવા આથમતા સૂર્યના ચિત્રો ક્યારેય ન મૂકશો। જો લવ મેરેજ થઈ રહ્યા છે અને તમને ખરાબ સપના કે વિચારો આવે છે તો સૂતી વખતે તકિયાની નીચે છરી કે કાતર રાખો અને ઘરના મુખ્ય દ્વાર પર અરીસો ન હોવો જોઈએ। આના કારણે સારા જીવન સાથી ન મળે તે પહેલા જ લગ્ન પાછા આવી જાય છે। લગ્નમાં મહેમાનોને બેસાડવાની જગ્યા હંમેશા પશ્ચિમ દિશામાં હોવી જોઈએ અને જો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે કોઈ થાંભલો, ઝાડ અથવા ખુલ્લી ગટર હોય તો તે તમારા કામમાં અવરોધ ઊભો કરી શકે છે અને કારણ કે આ બધું નકારાત્મક માનવામાં આવે છે તેથી આવી જગ્યાઓથી દૂર રહેવું। વિવાહિત યુગલોએ ભગવાન શ્રી રામ અને માતા સીતારામની પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ। આ સાથે તેમને પીળા પેંડા પણ ચડાવો। આમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનવા લાગે છે। માતા સીતાના ચરણોમાં વિવાહ સામગ્રી અર્પણ કરો। આ સાથે ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે માતા સીતાને પ્રાર્થના કરો કે જો કે પૂજા પછી આ સામગ્રીને જેમ છે તેમ રાખો અને બીજા દિવસે તેને કોઈ વિવાહિત સ્ત્રીને ભેટ આપો। આમ કરવાથી જલ્દી જ લગ્ન થવાની સંભાવના બની જાય છે। વહેલા લગ્ન માટે સરળ જ્યોતિષ ઉપાય આ રીતે છે। નંબર 1, કુંડળીમાં આવા ઘણા સંયોગો છે જેના કારણે કોઈ પણ પુરુષ અથવા તો સ્ત્રીના લગ્ન સુખથી વંચિત રહી શકે છે। આ ઉપાયો કરવાથી વહેલા લગ્નનો માર્ગ મોકળો થાય છે। 1200 ગ્રામ ચણાની દાળ અને 1.5 લીટર કાચું દૂધ દાન કરો। લગ્ન ન થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવાનો હોય છે। નંબર 2, જો છોકરાઓના લગ્ન નથી થઈ રહ્યા અથવા પ્રેમ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે પોતાના ઈચ્છિત લગ્ન જલ્દી કરાવવા માટે શ્રી કૃષ્ણના આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ। સ્વચ્છ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભભાય સ્વાહા। નંબર 3, જ્યારે કોઈ છોકરી કોઈ છોકરીના લગ્નમાં જાય છે અને જો ત્યાં દુલ્હન મહેંદી લગાવી રહી હોય તો અવિવાહિત યુવતીએ દુલ્હનના હાથ પર થોડી મહેંદી લગાવવી જોઈએ। તેનાથી જલ્દી જ લગ્નનો માર્ગ મોકળો બની જાય છે। નંબર 4, લગ્નની વાતો માટે ઘરે આવનાર મહેમાનોને એવી રીતે બેસાડો કે તેમના ચહેરા ઘરની અંદર હોય અને તેઓ દરવાજો જોઈ ન શકે। નંબર 5, લગ્ન કરવા યોગ્ય યુવક કે યુવતી સૂતા હોય તેવા પલંગની નીચે ક્યારેય પણ લોખંડની વસ્તુઓ અથવા તો જંક વસ્તુઓ ન રાખવી જોઈએ। નંબર 6, છોકરો અને છોકરી લગ્ન પહેલા મળવા માંગતા હોય તો તેઓએ એ રીતે બેસવું જોઈએ કે તેમનો ચહેરો દક્ષિણ તરફ ન હોય। નંબર 7, છોકરી સફેદ સસલાને પાળે છે અને તેને પોતાના હાથથી ખોરાક ખવડાવે એ કંઈક આવી રીતે આપે છે। નંબર 8, જ્યારે પણ છોકરીના પરિવારના સભ્યો તેના લગ્નની ચર્ચા કરવા માટે કોઈની જગ્યાએ જાય છે ત્યારે છોકરીએ તેમના ખુલ્લા વાળ અને લાલ કપડાં પહેરીને વિદાય આપવી જોઈએ। અમે તેમને થોડી મીઠાઈઓ ખવડાવવી જોઈએ અને લગ્નની ચર્ચાઓ સફળ થશે। નંબર 9, પૂર્ણિમાના દિવસે વડના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવાથી લગ્નમાં આવતી અડચણો પણ દૂર થાય છે। નંબર 10, ગુરુવારે વડ, પીપળા, કેળાના ઝાડને જળ અર્પિત કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે। મંત્ર ગોરી આવે છે
શિવ આટલા જોડકા સાથે લગ્ન કરે છે અને તરત જ લગ્ન સફળ કરે છે. વિલંબ કરશો નહીં. જો તમે થોડું મોડું કરશો તો શિવ ત્રિશૂળ વડે મારશે. હું ગુરુ ગોરખનાથ માટે બૂમો પાડતો રહ્યો. તેથી અને તેથીની જગ્યાએ તમે એવી છોકરીનું નામ લખી શકો છો જેણે લગ્ન કર્યા નથી. નંબર 11. જે લોકો જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તેમણે ગુરુવારે લોટના 2 ટુકડા થોડી હળદર લગાવીને ગાયને ખવડાવવી જોઈએ. આ સાથે ગાયને ગોળ અને પીળા ચણાની દાળ ચડાવવી પણ શુભ છે. નંબર 12. કોઈ પણ શુભ દિવસે માટીનું નવું વાસણ લાવીને તેમાં લાલ કપડું, 7 કાળા મરી અને 7 મીઠાના કાકરા મૂકો અને વાસણનું મોઢું લાલ કપડાથી બંધ કરો અને કુમકુમના 7 ટપકા મૂકો. પછી તેને સામે રાખો અને નીચેના મંત્રનો 5 વાર જાપ કરો. મંત્રનો જાપ કર્યા પછી ઘડાને ચોક પર રાખો. આ એક ખૂબ જ અસરકારક પ્રયોગ છે. નંબર 13. જો છોકરીના લગ્નમાં કોઈ વિઘ્ન હોય તો પૂજા દરમિયાન 5 નાળિયેર તેને ભગવાન શિવની મૂર્તિ અથવા ફોટાની સામે રાખો અને ઓમ શ્રીમ વરપ્રદાય શ્રી નમઃ મંત્રની 5 માળાનો જાપ કરો અને પછી તે 5 નાળિયેર ભગવાન શિવના મંદિરમાં અર્પણ કરો. લગ્નમાં આવતા અવરોધો આપોઆપ દૂર થઈ જશે. નંબર 14. જો કોઈ છોકરી ગુરુ, શુક્ર અને બુધ અને સોમના સમયમાં લગ્ન કરે છે તો તે ભાગ્યશાળી બને છે અને લગ્નમાં ચતુર્દશી અને નવમી તિથિઓને ટાળવી જોઈએ. નંબર 15. લગ્ન પછી 1 વર્ષ સુધી પિંડદાન, માટીમાં સ્નાન, તલ, તીર્થયાત્રા, ટોનસર અને ભૂત અનુસરણ વગેરે ન કરવા જોઈએ. નંબર 16. જો કોઈ છોકરી લગ્ન ન કરી શકતી હોય તો તે લગ્નની ઈચ્છા સાથે ભગવાન શ્રી ગણેશને માલપુવા અર્પણ કરે તો તેના લગ્ન જલ્દી થઈ જાય છે. નંબર 17. જો કોઈ યુવકના લગ્ન જીવનમાં મુશ્કેલી આવી રહી હોય તો તે ભગવાન શ્રી ગણેશને પીળા રંગની મીઠાઈ અર્પણ કરે તો તેના લગ્ન પણ જલ્દી જ થઈ જાય છે. તો મિત્રો, તમને આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કમેન્ટ બોક્સમાં જય ગજાનન ગણપતિય જરૂર અને અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. હર હર મહાદેવ.